રાજકોટના ઉપલેટામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે। ખેતરમાં જગતનો તાત ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો। ઉપલેટાના તેલંગાણા ગામમાં ખેતીમાં નુકસાન થયું છે। કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, જેમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। સર્વે કરીને તાત્કાલિક સહાય કરવા ખેડૂતોએ માંગ કરી છે। ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત જો આવી છે કે બાબાઈ કેવી દશા છે આ વરસાદથી? રોહિતભાઈ, આ તો જો વરસાદ રાતે આવ્યો, અમારે શું કરવું ભાઈ? મારો ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે। હવે ઈ તો મારા ગાયનો નીર નહીં થાય ભાઈ, હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા, મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આગળની મહેનત મારી નહીં ભાઈ, તમારી શું કરવું હવે? કુદરત ને આગળ કોઈ નહીં રોવો તો ખરા, હાચી વાત। હવે આ તો બધે કુદરતની કહેર છે। આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય, આમાં આપણું થઈ જાય, આમાં આપણું એકલાનું કઈ ન હાલે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે તો ખેડૂતો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે આ એક ખેડૂત છે જેનો મહામૂલો પાક જે છે તે નિષ્ફળ ગયો છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, જે પ્રમાણે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, ઘણા પાકો નિષ્ફળ ગયા છે, ઘણા પાકો તૈયાર હતા અને એ પાક જે છે એમાં નુકસાન થયું છે। ત્યારે ઉપલેટાની ખાસ વાત કરીએ તો કયા કયા પાકને સૌથી વધારે નુકસાન? જી, ખાસ કરીને જણાવી દઉં કે છેલ્લા 4-5 દિવસથી આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું પડી વળ્યું હતું અને સતત કમોસમી વરસાદ લઈને જે ઉપલેટાના તલંગણા ગામ છે ત્યાં ખેડૂતોએ મહામૂલો પાક જે વાવેતર કરેલું હોય, કપાસ, મગફળી, સોયાબીન, તલ જેવા પાકોમાં ભારે નુકસાની ગઈ હોય, ત્યારે તલંગણામાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો હોય ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું પડ્યું। પોતાના મહામૂલા પાકને લઈને ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે જોવા મળી રહ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।